દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે 1970ના દાયકાની અંદર સબદર્દો કે એક દવા એ ઘર સભા આપેલ છે. આમ તો આર્થિક પ્રશ્ન હોય કે સામાજિક પ્રશ્ન હોય કે રાજકીય પ્રશ્ન હોય કે કૌટુંબિક પ્રશ્ન હોય કે આધ્યાત્મિક પ્રશ્ન હોય, દરેક પ્રશ્નનું સમાધાન તે શું છે? ઘર સભા છે. તો એ સબદર્દો કે એક દવા જે ઘર સભા, જે ઓલ ઇન વન સમાધાન આપ્યું છે, જે તેઓ આગ્રહ રાખતા હતા, એવો જ આગ્રહ વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ પણ તેઓ રાખે છે. એમની પણ રુચિ આ ઘર સભા બાબતે ઘણી બધી સાંભળવા જેવી છે. તો આજના પ્રવચનની અંદર આપણને મહંત સ્વામી મહારાજના પ્રસંગો દ્વારા ખ્યાલ આવશે કે ખરેખર એમને આ ઘર સભાનું જ્ઞાન એ ઘણા બધા મુમુક્ષોને આપેલ પણ છે અને ઘર સભા શરૂ પણ કરાવેલ છે અને ત્યાં શાંતિના દીપ પણ પ્રગટાવેલા છે. તો ચાલો પ્રવચનની અંદર જોડાઈએ. શ્રીમદ સદગુણશાલિનમ ચિદ ચિદે વ્યાપ્યમ ચદી વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંત કીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. માણસને પોતાની બુદ્ધિ વડે એ મકાન સારામાં સારું બનાવ્યું, સારું ધન પ્રાપ્ત કર્યું, સારા પૈસા પ્રાપ્ત કરી, સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, સારું સારું જમવાની શોધ કરી, પણ જ્યારે વાસ્તવિક જગતની અંદર જોવામાં આવે અને પોતાની એક કૌટુંબિક શાંતિની વાત કરવામાં આવે ને, ત્યારે એની શોધ પોતે કરી શક્યો નથી. આજે આપણે ભલે ચંદ્ર સુધી પહોંચી ગયા, આજે આપણે દરિયાના પેટાળ સુધી પણ પહોંચી ગયા, આજે આપણી સૌર ઉર્જા હોય કે ભરતી ઉર્જા હોય, બધી ઉર્જાઓ આપણે પ્રાપ્ત કરી નાખી, સંશોધનો પણ કરી નાખ્યા, પણ વાસ્તવિક જ્યારે એ કૌટુંબિક શાંતિનો જ્યારે પ્રશ્ન થાય ને, ત્યારે એ શાંતિ આપણા જીવનની અંદર આવતી નથી. આજે તમે જો ઘરે ઘરે આ પ્રશ્નોની આગથી દરેક વ્યક્તિને બચવું છે, પરંતુ આ બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો જે સત્પુરુષ આપણને જે આજ્ઞા કરે, જે સત્પુરુષ આપણને નિયમ આપે, જો એ પ્રમાણે ચાલીએ ને તો ખરેખર આપણા પ્રશ્નો જ રહ્યા ને એ પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજે તો 1970માં સમયની અંદર જ તે આપણને એ સબદર્દો કે એક દવા ઘર સભા આપેલ છે અને એક જડીબુટ્ટી સમાન એક આપણને ઉપાય આપેલો છે. આમ તો પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય કે ઝાડા થઈ ગયા હોય કે તાવ આવતો હોય કે પથરી થઈ ગઈ હોય, તો દરેકની એ રોગની દવા અલગ અલગ જોવા મળે છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે તો શું કહી દીધું? બધાય દર્દોને એક જ દવા છે, ઘર સભા છે. તમારા પત્ની તમારું કહ્યા કરતા નથી, તમારા દીકરાઓ સારી રીતે અભ્યાસ નથી કરતા, ભાઈ ભાઈના પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્નો, અરે કુટુંબમાં કોઈ પણ સભ્યના પ્રશ્નો હોય કે ધંધાકીય ક્ષેત્રની અંદર પણ ભલે પ્રશ્નો હોય કે આર્થિક રીતે પણ તમે ભલે મૂંઝવણમાં હોય, પરંતુ જો એમાંથી બહાર આવવું હોય ને, જો આપણે ઘર સભા કરવામાં આવે ને તો એ સમાધાન થઈ શકે છે. આજે આપણે મહંત સ્વામી મહારાજના એ ઘર સભા બાબતની રુચિના પ્રસંગો સાંભળવાના છે. મહંત સ્વામી મહારાજ પણ ઘર સભા બાબતે ઘણી બધી વખત આપણને પત્ર દ્વારા અને આશીર્વચન દ્વારા તેઓ આપણને બોધપાઠ આપે છે. આપણને આશીર્વાદની અંદર કઈ રીતે આપણા પ્રશ્નોનું સમાધાન થઈ શકે ને એનું સાચું માર્ગદર્શન આપે છે. પણ વાસ્તવિક જગતની અંદર જ્યારે આપણે વાત કરીએ ને, ત્યારે એ માર્ગદર્શન આપણે એનું અનુકરણ નથી કરતા ને, એના લીધે પ્રશ્નનું સમાધાન નથી પણ થતું. તારીખ 15/7/2017 રોજ જ તે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હવે શિકાગોની અંદર પોતે વિરાજમાન હતા
એટલે સાંજે સભામાંથી વિદાય લઈને સ્વામીશ્રી ગોલ્ફ કાર્ટમાં છે ને પોતે વિરાજીને સંત આશ્રમ તરફ જતા હતા. એટલે કાર ચલાવનાર જે યુવક હતો ને એ યુવકે મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો અને સ્વાભાવિક રીતે પોતાની વાત પણ એક જણાવી નાખી કે બાપા હમણાં જ મારા લગ્ન થયા છે અને અમે બંને વિચારીએ છીએ ઘર સભા શરૂ કરવી કે ન કરવી. એટલે મહંત સ્વામી મહારાજ તો એ વિચાર કેવળ વિચાર ન રહી જાય ને એટલે તત્કાળ પોતે આચરણમાં મુકાય ને એ માટે તરત ભાવનાથી તરત બોલ્યા કે જો પ્રોબ્લેમ ઊભા થાય ને એ પહેલા ઘર સભા ચાલુ કરી દેજો. એટલે જો યુવકને એ સાચું માર્ગદર્શન આપ્યું. અને જો મહંત સ્વામી મહારાજની તમે એક અભિગમ જો, કારણ કે સ્વાભાવિક રીતે ગુજરાતીની કોઈ દિવસ કાલ આવતી જ નથી. એટલે આજથી જ ઘર સભા ચાલુ કરી દે ને એવો નિર્ધારી યુવકને કરાવ્યો અને પછી મહંત સ્વામી મહારાજ રાજી પણ થયા. જો આ એ પોતે આવા અભિગમથી પોતે જીવે છે તો આપણે પણ ઘર સભાની શરૂઆત એ કરી દેવી જોઈએ. આજથી જ તે 29 સપ્ટેમ્બર 2019 રોજ જ તે નેરોબીની અંદર હવે સાંઈ સભાની અંદર છે ને ઘર સભા વિષયક એક પ્રશ્નોત્તરી ની અંદર મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જેને પ્રશ્ન હોય ને તે ઘર સભા કરે, પણ અમારા ઘરમાં કોઈ પ્રશ્ન જ નથી તો અમે શા માટે ઘર સભા કરીએ? ઘણા બધા મુમુક્ષ હરિભક્તો હોય, વર્ષોથી સત્સંગ કરતા હોય, હવે રવિ સભાની અંદર જતા હોય, પરા સભાની અંદર જતા હોય, સમયા ઉત્સવની અંદર સેવા કરતા હોય, પછી સાથે સાથે એ કોઈ પણ પ્રકારની એ આર્થિક રીતે ધર્માદો પણ કરતા હોય. તો આ બધા એવા ભક્તો હોય તો એવા બધાને આવા પ્રશ્ન તર્ક વિતર્ક થતા પણ હોય છે કે અમારા ઘરની અંદર કાંઈ પ્રશ્ન થતો જ નથી તો અમે શા માટે એવી ઘર સભા કરીએ? પણ ત્યારે મહંત સ્વામી મહારાજે તરત તે ઉત્તર આપ્યો કે છે ને પાણી પહેલા છે ને પાળ બાંધીએ. આજે પ્રશ્ન નથી પણ ભવિષ્યમાં થશે તેના ઉપાય માટે ઘર સભા કરવાની છે. એટલે જો આપણા ઘરની અંદર પ્રશ્ન ન હોય ને તો હોય તે આપણે આગમચેતી રૂપે અગાઉથી એ આપણે ઘર સભા શરૂ કરી દેવી જોઈએ. આવી જ એક પ્રશ્નોત્તરી છે ને 29 ઓગસ્ટ 2018 અંદર મહંત સ્વામી મહારાજ અટલાદરાની અંદર પોતે વિરાજમાન હતા. હવે સાંજની સભામાં હવે એમને એક પ્રશ્ન પૂછ્યો કે અમારા પ્રશ્નો છે ને ઉકેલ અભિષેક કરવાથી, અક્ષર દેરીને માનતા કરવાથી અને તમારા આશીર્વાદથી બધાએ ઉકલી જાય છે તો પછી આ ઘર સભા કરવાની શું જરૂર છે? જો આપણે તે આવો જ પ્રશ્ન હોય કે બધું કામ તો આપણું સારું થઈ જાય છે બાપાની દયાથી, ઈચ્છાથી, તો પછી આપણે ઘર સભા શા માટે કરીએ? પણ હજી તો આમ પ્રશ્ન સંપૂર્ણ પૂરો ન થયો ને ત્યાં જ સ્વામીશ્રીએ કહી દીધું કે એ બધાની તો એ ટેમ્પરરી ઉકેલ છે, પણ ઘર સભાથી પ્રશ્નો છે ને કાયમી ઉકલી જાય છે. તો જો આપણે થોડાક સમય માટે પ્રશ્નોનું નિરાકરણ જોતું છે કે લાંબા સમય માટે એ કાયમી ઉકેલ મેળવવો છે, હવે આપણે કયો વિકલ્પ પસંદ કરીશું? તો ઓબ્વિયસલી છે દરેકને કાયમી તે પોતે ઉકેલ મેળવવો છે, કાયમી શાંતિનો અનુભવ કરવો છે. તો જીવનમાં જો અત્યારે પ્રશ્નો હોય કે ન હોય, પણ પ્રશ્નો જ ન આવે અને પ્રશ્નોનો કાયમી નિકાલ થઈ જાય ને એની ગેરંટી જોઈતી હોય તો આપણે શું કરવી જોઈએ? ઘર સભા કરવી જોઈએ. અને આવી સ્પષ્ટ રૂચિ મહંત સ્વામી મહારાજ આવા તો ઘણા બધા પ્રસંગોની અંદર એમને અવારનવાર જણાવેલી છે. 19 મે 2018 રોજ હવે મહંત સ્વામી મહારાજ ચેન્નઈની અંદર પોતે સત્સંગ લાભ આપી રહ્યા હતા. હવે વિદેશના કેટલાક હરિભક્તો હતા એ પરિવાર સાથે સત્સંગ સભા લેવા કેટલાય દિવસથી અહીંયા આવ્યા હતા. એટલે આજે સવારે સ્વામીશ્રી ઉતારિત પૂજા કરવા માટે પધારતા હતા ને ત્યારે તે એક લિફ્ટ પાસે એમાંના તે એક હરિભક્તે પોતાના પરિવાર સભ્યો સાથે ઊભા હતા. એટલે એમને કીધું કે બાપા ગઈકાલે આપે ઘર સભાની વાત કરીને તો અમે નિયમ લઈએ છીએ કે અહીંથી ઘરે જઈએ ને એટલે અમે નિયમિત ઘર સભા કરીશું. એટલે સ્વામીશ્રી આ સાંભળ્યું એટલે રાજી થઈને તેમને આશીર્વાદ પણ આપ્યા અને પછી પૂજા સ્થળે જવા ગાડીમાં બિરાજ્યા ને ત્યારે એક હરિભક્તને પહેલેથી ઓળખતા હતા. એટલે એક સંતે કીધું બાપા આ તો આશ્ચર્ય જ કહેવાય ને, કારણ કે હમણાં ઘર સભાનો નિયમ લીધો અને એ હરિભક્તે જ્યારે સંતો ઘર સભાની વાત કરે ને ત્યારે શું કે અમે એક પણ ઘર સભા નથી કરી, છતાં અમારા પરિવારમાં એક પણ પ્રશ્ન નથી થયો, એટલે અમારે કાંઈ ઘર સભા કરવાની જરૂર નથી. એટલે મહંત સ્વામી મહારાજ તો તરત શું બોલ્યા, આજ્ઞા સામે છે ને દલીલ ના જોઈએ. જે આજ્ઞા કરવામાં આવે ને એ બધી વિચારીને જ કરવાની, અધ્ધરતાલ નથી કરતા. એટલે આજ્ઞા સામે આર્ગ્યુમેન્ટ ના જ જોઈએ. આવું 2-3 વખત મહંત સ્વામી મહારાજ ભારપૂર્વક બોલ્યા. અને જો સ્વામીશ્રીના મર્મ વચનો પરથી છે ને આપણને સમજાય
કારણ કે જો આપણે સૌ કોઈને સુખી થવું છે અને પાછું સુખ કેવું જોતું છે, શાશ્વત સુખ અને આનંદમાં રહેવું છે. આજે તમે જો ઘરોઘર આ આગની હોળીઓ જોવા મળે છે. ભલે આપણને બહારથી શાંતિનો અનુભવ થતો હોય એ વ્યક્તિ પાસે રહીએ ને ત્યારે, પછી એનું થોડુંક આપણે કૌટુંબિક જાણીએ એ પછી અમુક વાર દુઃખી થઈને આપણને કહે ને ત્યારે ખબર પડે. જો પૈસા કે ધન કે સત્તા કે આવડત એ તમને સુખી નહીં કરી શકે. તમારી પાસે ગમે એવી ડિગ્રી હશે એ તમને સુખી નહીં કરી શકે, પણ સારી સમજણ હશે. પણ આ સમજણ મેળવવા માટે ક્યાં જવું પડશે? તો આપણે રવિ સભા પરાસભાની અંદર તો જઈએ જ છીએ. તો એ તો આપણે કરવાનું જ છે. પણ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને આપણને એક પરાકાષ્ઠા સુધી લઈ જવા માગે છે. કારણ કે તમે જોજો કૌટુંબિક રીતે ઝઘડાઓ થતા હશે ને તો આધ્યાત્મિક માર્ગે તમને સેવા કરવાનું સુખ નહીં આવે. પણ કૌટુંબિક રીતે શાંતિ હશે, સહકાર હશે, સંપ હશે ને તો તમને બધાય ક્ષેત્રની અંદર સહકાર મળશે અને તમે સુખેથી પોતાનું કાર્ય પણ કરી શકશો. જો આપણે ઘણી બધી વખત જોયું હશે કે આપણે સારામાં સારું કમાતા હશું, પણ ઘરમાં સાસુ વહુના પ્રશ્નો હશે ને તો આપણને કામ કરવાની પણ મજા નહીં આવે. અરે ઘણા બધા તો એવા પણ હોય છે પુરુષો કે ઘરથી પોતે કંટાળી ગયેલા હોય છે, તો ઘરે જવા માટે પણ પોતે તૈયાર નથી થતા. શા માટે? જો ઘરે જઈશ તો બંને ઝઘડતા થશે, મારા મમ્મી ને મારા પત્ની. તો આ પ્રકારની માનસિકતા આજે સમાજની અંદર જોવા મળે છે. અને એક વાત યાદ રાખવું કે આ પૈસા કે ધન રહ્યા ને એ પોતે સમજણ આપી નથી શકવાના. સામુકના એમાંથી પ્રશ્નો ઘણા બધા બીજા પણ થવાના છે. તો જો આ મહંત સ્વામી મહારાજના મર્મ વચનો રહ્યા ને એના ઉપરથી આપણને સમજાઈ જાય કે ખરેખર આ ઘર સભા રહ્યા ને એ આપણા માટે ગુરુની આજ્ઞા છે. એટલે કોઈ પણ પ્રકારની આપણે બહાનાબાજી, તર્ક કે દલીલ રહીને એ આપણે કર્યા વગર બસ વિશ્વાસ રાખવાનો છે અને શ્રદ્ધા રાખવાનો છે. અને વિશ્વાસ અને શ્રદ્ધાથી એ એમના વચનો પ્રમાણે કાર્ય કરવાથી આપણને અવશ્ય સફળતા મળશે મળશે મળશે. ઘણા બધા હરિભક્તો તો એવા પણ છે, વર્ષ દોઢ વર્ષ સુધી ઘર સભા શરૂ રાખી હોય તો એમના પત્ની હાજર હોય ને તો એમના માતુશ્રી ન હોય. હવે એમના માતુશ્રી હાજર રહે તો એમના પત્ની હાજર ન હોય. આવી રીતે પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બધા હરિભક્તોએ ઘર સભા કરેલી છે. શરૂઆતની અંદર એવું નહીં કે સહકાર જ રહેશે, શરૂઆતમાં સહકાર ન પણ રહે, પણ ધીમે ધીમે ભગવાન અને સંત પ્રેરણા કરશે અને એક સમય એવો આવશે કે બધાય વ્યક્તિઓ સાથે મળીને ઘર સભાનો લાભ લેતા હશે. પરંતુ આ કરવા માટે આપણે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખીને મંડી પડવાનું છે. કોઈ પણ કાર્ય ક્યારે થશે કે જ્યારે આપણે એમાં ધીરજતાથી કાર્ય કરશું. પણ જો આપણામાં ધીરજ જ નહીં હોય તો પાછું ઘર સભા પણ 2-3 દિવસ થશે, પછી પાછો 5મા દિવસે નહીં પણ થાય. પાછો એને પ્રશ્ન 5 વર્ષ જૂનો, પતિ પત્નીના ઝઘડા, સાસુ વહુના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, ઘરે રહેવા બધાય ભેગા રહેવા છતાં પણ ઝઘડાઓ. અને છેલ્લે જો તમે પણ જોતા હશો વિભક્ત કુટુંબ થઈ જાય છે અને એ છૂટા કુટુંબ થઈ જાય છે. તો આનું કારણ શું હોય છે કે આપણે ઘર સભા કન્ટિન્યુ ધીરજ, શ્રદ્ધા, વિશ્વાસથી નથી કરતા. 28 મે 2018 રોજ મહંત સ્વામી મહારાજ હવે રાજકોટની અંદર વિરાજમાન હતા. હવે સાંઈ સભાની અંદર જ તે ઘરના ઝઘડાઓનો નિકાલ માટે છે ને કોર્ટમાં બધા પોતપોતાની પક્ષની દલીલો કરે ને એવું દ્રશ્ય આમાં ભજવવામાં આવ્યું હતું સ્વામીશ્રી સમક્ષ. અને અંતે જજ બનેલા પાત્રએ છે ને કીધું કે આ તો અઘરો કેસ છે, એટલે આમાં કોણ સાચું ને કોણ ખોટું અને કોણ હાર્યું ને કોણ જીત્યું, હવે આનો ચુકાદો હું નહીં આપી શકું, આ અઘરો પ્રશ્ન છે. એટલે મહંત સ્વામી મહારાજને તો આપણે વિનંતી કરીએ એટલે એ આપણને જવાબ આપે. એટલે ત્યારબાદ તો સ્વામીશ્રી સમક્ષ માઇક ગોઠવવામાં આવ્યું ને પછી આશીર્વાદ શરૂ થયા. અને ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે જો ઘર સભામાં બેસે ને તો સંસ્કાર મળે. આજે જો દુનિયાની અંદર ધનની કમી નથી, પૈસાની કમી નથી, ડિગ્રીની કમી નથી, પણ ખરેખર કમી કેની છે? સંસ્કારની કમી છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે જો તમે તમારા સંતાનોને જો સંસ્કાર નહીં આપો ને તો સંતતિ અને સંપત્તિ એ બંને ગુમાવવાનો વારો આવશે. એ તમારો દીકરો પણ તમે ખોઈ બેસશો અને સંપત્તિ તમારી પાસે છે ને એ ખોઈ બેસશો. એટલે જો આ ન કરવું હોય ને તો આપણે ઘર સભા કરવી જ જોઈએ. બીજું એ પણ સમજીએ કે એકબીજાને સમજી શકે. ઘર સભા જો બહુ મોટું કામ થાય છે, એક જાદુ છે, ચમત્કાર છે.
અને ઘર સભા સૌને જરૂર કરવી જ તે, અને ઘર સભાથી જ તે બધી રીતે સુરક્ષિત થવાશે. એટલે આપણને એક સુદર્શન ચક્ર મહંત સ્વામી મહારાજે આપ્યું, એક જાદુઈ એક ચિરાગ આપ્યો, એક ચમત્કારિક એક વસ્તુઓ આપી, અને જેનાથી એક શાંતિ થઈ શકે છે. તો જો સ્વામીશ્રીએ આપણને સમજાવ્યું કે વાક ગમે એનો હોય, પ્રશ્ન ગમે તેના લીધે થયો હોય, સાચા ખોટા ગમે એ હોય, પણ જો ઘરના બધાય સભ્યો જો ઘર સભા કરે ને તો આમ એવો ચમત્કાર થઈ જાય છે ને કે બધાય પ્રશ્નો ઉકલી જાય છે અને ઘરમાં શાંતિ પણ રહેશે. અને જો એટલે જ તે આપણને પ્રમુખ સ્વામી મહારાજે પણ ઘર સભાની અંદર એક જો પરિવારમાં શાંતિ રાખવા માટે એમને ઉપાયો કીધા કે મોટું મન રાખવું, એકબીજાને સમજવાની કોશિશ કરવી, સત્સંગ ને ઘર સભા, આ 4 ઉપાયો સમજાવ્યા. પણ એનું કારણ શું કે પારિવારિક શાંતિ રહેશે ને તો આપણે સત્સંગ પણ કરી શકીશું અને સાથે સાથે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ પણ વધી શકીશું. 20 ઓક્ટોબર 2017 રોજ જ તે મહંત સ્વામી મહારાજ હવે લંડનની અંદર પોતે વિરાજમાન હતા. ત્યારે એટલે બપોરે ભોજન બાદ છે ને સ્વામીશ્રી 100 ડગલા ચાલે છે. એટલે સંતોએ શતપદી કહે બધાને. એટલે શતપદી દરમિયાન દેવ નામનો એક કોલેજિયન યુવાન હતો, એ દર્શન કરવા બેઠો હતો. એટલે સંતોએ છે ને બાપાને વાત કરી કે આ 2 દિવસ પહેલા એનો જન્મદિવસ હતો અને એના પિતાએ એના જન્મદિવસની અંદર ભેટમાં ગાડી આપવાની વાત કરેલી. પણ એણે કીધું કે મારે ગાડી નથી જોઈતી, પણ આપણા ઘરે ઘર સભા શરૂ કરીએ, એ ભેટ મને આપો તેમ બધાય. અને આ વાત છે ને આને વાત કરીને દેવે એના બધા ફેમિલી મેમ્બર્સને એટલે અસર થઈ ગઈ ને ઘર સભા શરૂ થઈ ગઈ. એટલે સ્વામીશ્રીએ જ્યારે આ સાંભળ્યું ને ત્યારે રાજીના રેડ થઈ ગયા અને નજીક બોલાવીને આશીર્વાદ આપ્યા અને એટલું બોલ્યા કે ખરો નિષ્ઠાવાન તું તો કહેવાય. તો જો આમ જે કોઈ પણ નિષ્ઠાપૂર્વક જો ઘર સભાની આજ્ઞા પાળે ને તો એ બધાય પર સ્વામીશ્રીનો રાજીપો વરસે જ છે. જો આપણે તો એક જ લક્ષ્ય રાખવાનું છે, ભગવાન અને સંતને રાજી કરવા છે. અનંત જન્મોથી આ લોકના બધાય કુટુંબીનો સગા સંબંધીઓને જ રાજી કરવામાં આપણા દેહ આપણે પતાવી નાખીએ છીએ. અને ખરેખર આ જન્મે આપણે મહારાજ અને સ્વામીને ગમે ને એ પ્રમાણે કરવું જોઈએ. જો મનધાર્યું કરવાથી ક્યારેય કોઈ દિવસ કોઈ વ્યક્તિ સુખી નથી થયું. એટલે ગુરુમુખી આપણે થવાનું છે, મનમુખી આપણે થવાનું નથી. 18 ઓક્ટોબર 2017 રોજે તે મહંત સ્વામી મહારાજ હવે પેરિસ ખાતે સત્સંગ સભા આપી રહ્યા હતા. એટલે સવારે જ સ્વામીશ્રી ઉતારે ગાડીમાં વિરાજીને પૂજા સ્થળે જતા હતા. તેમાં નેનેશભાઈ નામના એક હરિભક્ત છે ને ગાડી ચલાવતા. એટલે સ્વામીશ્રીની સહજ વાર્તાલાપમાં એમને પૂછ્યું આ સત્સંગમાં બધી ચડ ઉતર થયા કરે છે અને આ સત્સંગ દ્રઢ અને અચળ કેવી રીતે રહે? ત્યારે સ્વામીશ્રીએ કીધું કે જરા છે ને વિશેષ કરવું પડે, વાંચન, ઓડિયો કેસેટ સાંભળવી અને ઘર સભા કરવી. તો તમે વિચાર કરો કે આપણો સત્સંગ દ્રઢ રહે ને એ માટે પણ ઉપાય મહંત સ્વામી મહારાજ આપણને ઘર સભા તેવો ઉમેરી દે છે. ઓલો કેમ એક પ્રશ્નનો જવાબની અંદર 5-7 મુદ્દા આવે તો એમાંનો એક મુદ્દો એ મહંત સ્વામી મહારાજ ઘર સભા પણ ઉમેરી દે છે. તો જો આવી રીતે રુચિ મહંત સ્વામી મહારાજની રહેલી છે. 2 પ્રસંગો કહીને આપણે પૂરું કરીએ. 17 જૂન 2017 રોજ જ તે હવે લંડનની અંદર આખા દિવસની છે ને શિબિરનું એક આયોજન કરવામાં આવ્યું હતું. એટલે શિબિરના સમાપનની અંદર સાંઈ સભાની અંદર મહંત સ્વામી મહારાજ પધાર્યા. એટલે શિબિરાર્થીઓ હતા એ બધા વતી સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી થોડીક થઈ. એટલે અંતે સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછનારે કીધું કે સ્વામી બાપા અમને ભૂલકણા છીએ અને આખા દિવસની શિબિર અમને આપનો ઉપદેશ બધું યાદ ન રહે, પણ અત્યંત ટૂંકમાં એવો એક સંદેશો આપો ને કે જેમાં બધાનો સાર આવી જાય અને અમને યાદ પણ રહી જાય. એટલે સ્વામીશ્રીએ ફક્ત એક જ શબ્દમાં ઉત્તર આપ્યો કે ઘર સભા. અને પાછું અટકીને એક વાક્ય બોલ્યા કે એનાથી છે ને બધાય પ્રોબ્લેમ ઉકલી જશે. તો જો આપણને સ્વામીશ્રીએ સમજાવ્યું છે કે ઘર સભા કરવાથી એ જીવનના બધાય પ્રશ્નો ઉકલી જાય છે. તો આપણે શા માટે ઘર સભા નથી કરતા? જો થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને તો પહેલાના સમયની અંદર આજથી 100 વર્ષ પૂર્વેનું આપણે જીવન જોઈએ. એ બધા વ્યક્તિઓ પાસે સારી એવી સંપત્તિ કે ધન નહોતું, સારું ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું પણ નહોતું, લાઇટ કે એવી બધી શોધ 200-300 વર્ષ પહેલા તો એ કાંઈ નહોતું. પણ છતાં પોતે શાંતિથી જીવન પસાર કરતા હતા. એ પતિ પત્ની એ પોતે ચહેરા નહોતા જોતા લગ્ન પહેલા, પણ છતાં આખા જિંદગી સુધી બંનેનું ચાલતું સારી રીતે.
અને અત્યારે તમે જો કેટલી બધી વખત 1-2 વખત મિટિંગો ગોઠવાય, ઘર જોવામાં આવે, પાછા શોખ પૂછવામાં આવે, એટલે હોબી તમારી શું, તમને શું આવડે ને શું ન આવડે, કેટલી રુચિ પછી અરુચિ, આ બધુંય તે આમ છે ને મન આમ મેચિંગ કરવા બહુ પ્રયત્ન કરીએ, પણ 1-1.5 વર્ષ થાય અને એ જ ઝઘડા શરૂ થઈ ગયા, એ જ પ્રશ્નોની પરંપરા શરૂ થઈ ગઈ. તો એ 100-200 વર્ષ પૂર્વે ને અત્યારે શું તફાવત છે? તો ત્યારે ઘરના સભ્યો બધાય સાથે મળીને સમૂહ ભોજન પણ કરતા હતા. ત્યારે આટલી બધી ભાગદોડ વાળી જિંદગી નહોતી. અત્યારે જો આપણે જ આવી ભાગદોડ વાળી જિંદગી બનાવી નાખેલી. યાદ એ પણ રાખવું, મોંઘવારી વાત સાચી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે, તે કામ કરવું જોઈએ, પણ એટલું બધું ભાગમ દોડ આપણે કરીએ છીએ ને, તો પરિવારની અંદરથી જે સુખ પ્રાપ્ત થવાનું હોય ને, જે આનંદ આપણને મળવો પડે ને, એને આપણે મેળવી શકતા નથી. તો જો આપણને એ એક પ્રકારનો લોભના લીધે આવા અમુક મુદ્દા રહી જાય છે, તો પહેલાના સમયની અંદર આવી રીતે બધું થતું હતું. એ રામાયણ હોય કે મહાભારત હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, આ સત્શાસ્ત્રોનો અભ્યાસ થતો હતો અને બધાય જતા પણ હતા ને બધાય લોકો છે ને એકઠા થઈને સાંભળતા પણ હતા. અને અત્યારે તમને પરિસ્થિતિ જોવો, અત્યારે વ્યક્તિગત ફોન હોય છે, ફોનમાં રિચાર્જ પણ હોય છે, 2-3 GB નેટ હોય ને, એ આખો દિવસ એ ગમે એમ કરીને પૂરું કરી નાખે. એને એ નથી ખબર કે આખી જિંદગી મારી આમાં પૂરી થઈ જાય. એટલે આપણે એમાં ને એમાં સમય બગાડીએ છીએ. એટલે આપણને અત્યારે સમૂહ ભોજનમાં પણ રસ નથી, આપણને આપણા સભ્યોની વાતચીત કરવામાં પણ રસ નથી ને એવો સમય પણ નથી. આપણે એવું કહેવી છીએ. આ એક વિકૃત માનસિકતાના લીધે એ કૌટુંબિક શાંતિ સ્થપાતી નથી. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને ઘર સભા બાબતે જાગૃત કરે છે કે જાગવાની જરૂર છે ને આનાથી શાંતિ આવશે. 8 જુલાઈ 2018ના રોજ હવે સારંગપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા ને એક યુવા દિન ઉપક્રમે છે ને સાંઈ સભાની અંદર એક યુવકો સમાજના બધા પ્રશ્નોનો વિડીયો અને એક સંવાદ રૂપે છે ને મહંત સ્વામી મહારાજ સમક્ષ રજૂ કર્યો. અને સ્વામી શ્રી દરેક સમસ્યાનો સમાધાન જણાવતા જાય. તો એમાં એક દ્રશ્ય એવું આવ્યું કે દરેક ઘરમાં છે ને ઝઘડાની કુસમની ત્યાં આગ લાગી હોય. પછી પ્રશ્ન પૂછાયો કે આ કુસમ ટળે અને આમ ઘરમાં પ્રશ્નો શાંતિ રહે તો એ માટે અમારે શું કરવું જોઈએ? અને સ્વામીશ્રીએ તરત ઉત્તર આપ્યો કે ઘર સભા. તો 3 વખત મહંત સ્વામી મહારાજે ભારપૂર્વક ઘર સભા બોલ્યા અને પછી કીધું કે પ્રમુખ સ્વામી મહારાજનું વચન છે ને એટલે જરૂર ફેરફાર થશે જ તે. આમ જો સ્વામીશ્રીએ સમજાવ્યું કે આમ ઘરના સભ્યો રહ્યા ને એને પણ જો એક કરવા હોય ને તો ઘર સભા જરૂરી છે. એ ઘરના સભ્યોની જે પ્રશ્નો રહ્યા ને એનાથી આગથી બચવા માટે પણ ઘર સભા કરવી જરૂરી છે. 4 માર્ચ 2019ના રોજ મહંત સ્વામી મહારાજ સેલવાસની અંદર પોતે વિરાજમાન હતા. એટલે પ્રાતઃ પૂજા બાદ તો પરમ પૂજ્ય પ્રમુખ મહંત સ્વામી મહારાજ છે ને વચનામૃત ગરડા મધ્ય 60નું એક નિરૂપણ કરતા હતા. હવે આ વચનામૃતનું છે ને મથાળું વિક્ષેપ ટાળિયાનું પક્ષ રાખ્યાનું છે. એટલે આ વચનામૃતની અંદર આપણને પણ ખ્યાલ છે કે મુક્તાનંદ સ્વામી છે ને શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે આ સંસારની અંદર તો છે ને કેટલી જાતના વિક્ષેપ આવે છે અને પ્રશ્નો આવે છે ને દુઃખો આવે છે ને મુશ્કેલી આવે છે. તો એમાં ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો આ વિક્ષેપ વચ્ચે પણ પોતે સુખી રહી શકે? વિક્ષેપ તો આવવાના જ છે, એ મુક્તાનંદ સ્વામીને ખબર જ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક સ્વાભાવિક રીતે જો આપણને કહેતા કે સંસાર રહ્યો ને, આ સંસારની અંદર એ પ્રશ્નો આવવાના જ છે. એમાં કોઈક જ એવો તરિયો છે ને કે જે તરી શકે છે અને ખરેખર મુશ્કેલી અને દુઃખોથી ભરેલો સંસાર છે. તો મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે વિક્ષેપો ભલે આવે પણ એમાં સ્થિર અમે કઈ રીતે રહી શકીએ? અને ઉત્તરની અંદર શ્રીજી મહારાજે અંતરે સુખી રહે ને એ માટે સમજણ બધી જણાવેલી. પરંતુ આજે તો મહંત સ્વામી મહારાજે એ વાંચન પૂરું કર્યું ને એટલે એના અનુસંધાનની અંદર બીજો એક ઉપાય એમને દર્શાવ્યો અને એક નવીન રીતે છે ને એમને નિરૂપણ શરૂ કર્યું. સ્વામીશ્રીએ કીધું કે વિક્ષેપ ટાળે ને એવો એક જ ઉપાય છે ઘર સભા, અને એનાથી બધાય વિક્ષેપ ટળી જશે અને ઘર સભાથી બાહ્ય પરિસ્થિતિ નહીં બદલાય પણ હશે ને અંતરે એવી શાંતિ આવશે ને કે પૂછો વાત. એટલે છે ને એટલી બધો મહિમા એ ઘર સભાનો એમને જણાવ્યો. તો જો આમ સંસારની અંદર એક વિક્ષેપોમાં પણ શાંતિ રહે અને સ્થિરતા રહે ને તો જો એવી સમજણ ઘર સભાથી દ્રઢ થાય જ છે.
તો આપણા જીવનની અંદર એક પ્રકારની એક સાચી સમજણ, એક સુખી થવા માટે અને ઘરમાં એ આગની જે હોળી લાગી છે ને એવા પ્રશ્નોની પરંપરાને એ આપણે કટ કરવા માટે, એ ખરેખર બંધ કરવા માટે ઘર સભા જરૂરી છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે શબ્દર્દો કી એક દવા ઘર સભા ઉકેલ આપ્યો છે ને, જે મહંત સ્વામી મહારાજની રુચિ છે, ઘણી બધી વખત એમને પ્રસંગોપાત આશીર્વચનની અંદર, પ્રશ્નોત્તરીની અંદર જવાબ આપ્યા, પત્રની અંદર જવાબ આપ્યા છે. તો એ પ્રમાણે આપણે પણ સૌ કોઈ ઘર સભા કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.